જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પ્રથમ વરસાદ સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જતા પીપળિયા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો। વીજળી ગુલ થવાથી સ્થાનિક લોકો ભારે પરેશાન બન્યા હતા। ફરિયાદ કરવા છતાં ફોલ્ટ કલાકો સુધી સુધારવામાં ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કેટલાક લોકો વીજ કચેરીએ પહોંચી હંગામો કર્યો હતો। તંત્ર તરફથી સ્ટાફની અછતનો હવાલો આપી પરિસ્થિતિને ટાળવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વરસાદ સાથે જ વીજ પુરવઠો ખોરવાતા વિસ્તારમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી। લાઇટ દિવસના જાય છે અને રાતના જાય છે અને અત્યારે પણ લાઇટ ગઈ છે। અત્યારે સમય કેટલો થયો છે તો અત્યારે અમારે અહીં સુધી પહોંચવું પડ્યું। જે બી સુધી તો કોઈને ફોન કર્યા તો ફોન ઉપડતા નથી। ફોન કેમાં રાખ્યો હોય, એપ મોડમાં રાખ્યો હોય કે જે મોડમાં રાખ્યો હોય, પણ છતાં કોઈને ફોનમાં વાતચીત થઈ નથી એટલે અમારે અહીં સુધી પહોંચવું પડ્યું। કમસે કમ 30, 35, 40 જણા અમે લોકો આવ્યા છે, બરોબર। અને અમને અમારી માંગ એવી છે સાહેબ કે આ પ્રશ્ન આજથી નથી, કમસે કમ અમે જ્યારે સોસાયટી અમારી બની 10 વર્ષ જેવું થઈ ગયું, અમારી જે ગાયત્રી સોસાયટી બની છે, બરોબર। તો લાઇટનો અમને કોઈને સુખ શાંતિ મળી નથી। તો અમે અહીંયા 1 વાગ્યાને હેરાન થાય, આ બધું માણસ અહીંયા હેરાન થાય છે। હવે અહીંયા આવ્યા તો આ લોકો કોઈ જવાબ દેતા નથી, અટાણે કોઈ છે નહીં અહીંયા, બરોબર છે। અને આના સાહેબુ છે, બધા અધિકારીઓને અમે ફોન કરેલા, કોઈ ફોન રિસીવ કરતું નથી, બરોબર। ને અહીંયા ભાઈજી હેલ્પર છે ને અમે પૂછ્યું તો એને 2 જણાનું નામ દીધું કે એ 2 નોકરી ઉપર છે। એને ફોન કર્યા તો એ ઉપાડતા નથી, એ ક્યાં નોકરી ઉપર છે એ અમને ખબર નથી। અત્યારે 2 કર્મચારી આજે ડીએસ રાઠોડ અને જેજે રાઠોડ। ક્યાં વિસ્તારમાં લાઇટ નથી અત્યારે ગંગનાથપરા ફીડરમાં આખું બંધ છે અને કરણિયા બાપામાં બંધ છે। તો 2 કર્મચારીઓ બધે પહોંચી શકે રાત થાય બે ટ્રાય થાય અને તમે ઉપલા અધિકારીને ફોન કર્યો છે આ બાબતે? હા, ફોન કર્યો, ફોન ઉપાડેલો।